દાદા? પાટણ વાવ. પાટણ વાવ. અહીંયા અમે પહેલી વાર આવ્યા છે, ડુંગર. ફરવા માટે આવ્યા છે. આજનો વ્યૂ તમને સારો અને ઓસમ ડુંગર. પાટણ ઓસમ ડુંગર. પાટણમાં ઓસમ ડુંગર ઓસમ ડુંગર પાટણ વાવ. માતાનું મસ્ત છે, તમને જોવો. નથી મને. ઓસમ આ ડુંગર. કેટલો મસ્ત પ્યારો ડુંગર છે હા. અને જૂના પુરાણા ડુંગર છે. જોજો તમને બતાવો કેટલો મોટો વ્યૂ લાગે છે. સારા. એટલે હું અમને હંગાત લઈને આવ્યો. જાણીતા છે, અહીંના ભૂમિયા છે, અહીંની બધી પરિસ્થિતિ એમને માધ્યમથી આપણે આ જાણવાની કોશિશ કરશું. તમે લાસ્ટ તક બની રહેना. બહુ સારું લાગે છે ને બાપू? नहीं બહુ સારું લાગે. हेलो दोस्तों, नमस्कार. मैं स्वागत करता हूँ न्यू ब्लॉग में. आज नई इतिहास नया ब्लॉग में आपका स्वागत है. क्योंकि આજે રમેશ બાપુ અમારે જોડે મુલાકાત થઈ છે. રમેશ બાપુ જોડે અમે આજ બીજી કંઈ સ્થળ પર જવાના છે જ્યાં પાંડવાનો અને માતાજીનો કેવી રીતનો વ્યવહાર અને રહ્યો છે એ જાણકારી માટે જઈ રહ્યા છે. ઓલરેડી યાત્રા કરીશું અને ફરવાનો તમને બધાને મારા સાથે જોવાનું બી મજા આવશે. આ બ્લોગ જોવાથી તમને ઇમ્પ્રેશન અને મજા આવે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. કેમ લીલો આજે કેટલા પૈસા આલ્યા મને? આજે પૈસા થોડાક હતા, ઓછા આલ્યા. ભાડું થાય એટલું છે પણ અમે જશું, તમને બતાવવાની કોશિશ કરશું અમે. કેમ કે લાસ્ટ ટાઈમ જોતા રહેજો અને લાઈક શેર દબાવીને કરજો દોસ્તો. કેમ કે મેં તમારા માટે એક રિક્સ લીધું છે. તમે બી ગ્રુપમાં વધારે નાખીને રિક્સ લેજો મારા દોસ્તો. કેમ કે અત્યારે અમે જઈ રહ્યો છું, સગડામાં બેસું, સગડામાંથી સીધા પાટણ જઈશું. પાટણ કોઈ ગામ છે, સારું એવું કામ છે. ત્યાં પાંડવાનો ઇતિહાસ છે, મહાદેવનો ઇતિહાસ છે, માતાજીનો ઇતિહાસ, તમામ ઇતિહાસ આપણે આ બ્લોકની અંદર ઉજાગર કરશું. તો લાસ્ટ તક બની રહી. ચલો આગે बढ़ते हैं. मैं जा रहा हूँ. बाय बाय. मैं जा रहा हूँ. हिंदी गुजराती मिक्स ऑफिशियल अमृतलाल ब्लॉग આજે જઈ રહ્યા છે અમે ફરવા માટે. વાંધા નહીં, વાંધા હા હા હા, સાચી વાત છે. આ છે અમારા રમેશ. કેવા કીધા નામ તમારું? રમેશ બાપુ. રમેશ બાપુ આપણે સાથે છીએ દોસ્તો. રમેશ અમે આવી ગયા છે. આના ગામનું નામ શું છે દાદા? પાટણ વાવ. પાટણ વાવ. અહીંયા અમે પહેલી વાર આવ્યા છે, ડુંગર. ફરવા માટે આવ્યા છે. આજનો વ્યૂ તમને સારો અને ઓસમ ડુંગર. પાટણ ઓસમ ડુંગર. પાટણમાં ઓસમ ડુંગર ઓસમ ડુંગર પાટણ વાવ. માતાનું મસ્ત છે, તમને જોવો. નથી મને. ઓસમ આ ડુંગર. કેટલો મસ્ત પ્યારો ડુંગર છે અને જૂના પુરાણા ડુંગર છે. જોજો તમને બતાવો કેટલો મોટો વ્યૂ લાગે છે. સારો. હા, રમેશ બાપુ મારે હંગાત છે અને મને કઈ ખબર નથી દોસ્તો, એટલે હું અમને હંગાત લઈને આવ્યો. જાણીતા છે, અહીંના ભૂમિયા છે, અહીંની બધી પરિસ્થિતિ એમને માધ્યમથી આપણે આ જાણવાની કોશિશ કરશું. તમે લાસ્ટ તક બની રહેना. બહુ સારું લાગે છે ને બાપુ? નહીં બહુ સારું લાગે ને? જોરદાર લાગે. હા, ચાલો આગળ જઈએ આપણે. બતાવું તમને આજે બધું પરિસ્થિતિ. હવે મહાદેવ મૂર્તિ આવી ગયા. અહીંયા એક બીજું મહાદેવનું મૂર્તિ છે. અહીંયા જો કેવી પ્રતિમા લગાવેલી છે દોસ્તો. અમે પહેલે પગથિયે ચડ્યા. અહીંયા જોરદાર વ્યૂ છે. કેવું લાગે તમને? અમારા રમેશભા મહાદેવની મૂર્તિ છે. અહીંથી સ્ટાર્ટ થાય છે અમારું પગથિયું. અમારા રમેશ બાપુ બધું જાણીતા છે એટલે અમને અહીંનો ઇતિહાસ બતાવે છે. એટલે એમને હાથે હાથે આપણે બધા જાણીશું એમનો ઇતિહાસ. સંપલ અહીં ઉતાર દેવા દાદા? એવું છે? હા, નહીં લઈ જવાય ને. આપણે સંપલ ઉતારી દઈશું અહીંયા. આપણે નજીકમાં આવી ગયા છે.
આ શું છે મુક્તિધામ બી છે ને અહીંયા હા અહીંયા મુક્તિધામ બી છે મુક્તિધામ अच्छा है हाँ महादेव का मूर्ति है हाँ बताइए है ना? महादेव का मूर्ति क्योंकि इतना बड़ा और इतना विशाल यहाँ पे बना के रखा है और हम लोग इधर हमें यहाँ अभी गया से दोस्तों आ से महादेव 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 की प्रतिमा मैं इसके नीचे खड़ा हूँ हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर महादेव हर હર હર મહાદેવ દેખો કેટલું સુંદર લાગે છે દોસ્તો અહીંયા કોઈ વ્યક્તિની ખબર જ નથી કે આ વસ્તુ શું છે અને આ બાજુ મુક્તિધામ છે દોસ્તો આપણે મેં તો પહેલી વાર જોયું મુક્તિધામ શેની કહેવાય તો મસાણ છે પણ એ મુક્તિધામની અંદર આટલું બધું મોટો એરિયો આવેલો છે આ ગામ वाव પાટણ વાવ ને નામે ઓળખીતા છે અને જાણીતા છે અને મંદિર ओसम डूंगर पाटण वाव પાટણ વાવ ओसम डूंगर પટ્ટમ ડુંગર ओसम પોસમ ડુંગર ओसम डूंगर હા મને તો નામે નહીં આવડતું ओसम डूंगर કેટલી બધી વ્યવસ્થા અહીંયા મૂકેલી છે યાત્રીઓ માટે દોસ્તો દેખો તમે અહીંયા આવીને બેસી શકો છો શાંતિથી કેટલું પાછળનું વ્યૂ તમને બતાવવાની કોશિશ કરીશ કેટલો મસ્ત મહાદેવની બેસાડેલા છે અહીંયા અને બેઠા છે સૌની રક્ષા કરે મહાદેવ કેટલું સુપર હિટ બનેલું છે દોસ્તો બધા સ્થળ કરતાં બહુ સારું અને સુંદર અને કેટલું મસ્ત વ્યૂ લાગે છે એનું અને આ રમેશ બાપુજીના ઓળખાણથી આપણે અહીંયા આવ્યા છે તો એમના માધ્યમથી પાછળનો વ્યૂ દેખો દોસ્તો કેટલો ખતરનાક લાગે છે ને પાવાગઢ કરતાં સુંદરતા અહીંયા વધારે છે તમને કેવું લાગે આ કમેન્ટ જરૂર કરજો કેમ કે અહીંયાના વ્યૂમાં અને પાવાગઢના વ્યૂમાં ઘણો બધો અંતર અને ફરક તમને નજર આવશે દોસ્તો આ ગામનું નામ અને લોકેશન તમને આ વિડીયોમાં નાખી આપીશ પાછળથી વ્યૂ આવી રીતના છે મહાદેવ એ પાછળથી આપણે પણ સુવિધા કેટલી બધી જોરદાર છે અહીંયા કા બાપુ સુવિધા કેટલી બધી છે સુવિધા એટલે તમારે દોસ્તો તમે વિચાર કરો કે આવી મોટી સુવિધા અને સારી વ્યવસ્થા કરેલી હોય પડતી એટલો આનંદભર્યો મંગળ અહીંયા દિલ આત્માની શાંતિ મળી જાય દોસ્તો કેમ કે ઘણો બધો અનુભવ થઈ જાય આપણને અહીંયા આવવાથી હે હા ચાલે જોવો ને ચાલે ચાલે રોજ હા અમારા દાદા બી બાપુ બી વિડીયો બનાવે અહીંયાથી ચાલુ થશે હા ચાલુ થઈ ગયું હા ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું તો આવી રીતના વિડીયો બી આપણે બનાવી શકીએ દોસ્તો અમારા રમેશ બાપુ બી વિડીયો બનાવે છે અને હવે આ તમે દર્શન કરી લો અમારા માધ્યમથી તમને આ વ્યૂ કેવું લાગ્યો પણ દોસ્તો અહીંની સુંદરતા મને જોરદાર લાગી પ્યારી લાગી અને બધી રીતની સુવિધા છે અહીંયા બેસવાની શાંતિથી તમે બેસી શકો છો પાછળનો બી અમે જે આવ્યા તે તમને બતાવું છું આ બાજુ બી કેટલું સુંદર લાગે છે આ બાજુથી હે હા રમેશ બાપુ બી વિડીયો બનાવી રહેશે સારી રીતે દેખાય છે હે ને એટલે એની સુંદરતા જોઈને અમારું મન ગદગદ થઈ ગયું તમારું બી ગદગદ થઈ જશે ચલો આગળ હવે આ બાજુ જશું કેમ દાદા હા એ બાજુ જશે આ બાજુ જશું અમે માતાજીનું મંદિર આ બાજુ દેખાય છે એ બાજુ બી અમે ચડીશું આજે તમને પૂરું દેખાવાની કોશિશ કરશું ટપક મહાદેવ ટપક મહાદેવ અહીંયા બી જાઉં અમે પછી માત્રા માં કે મંદિરે માત્રા મા કા મંદિર બી અમે જવાના છે અત્યારે હાલમાં અત્યારે જઈ રહ્યા છે રમેશ બાપુ સાથે અહીંયા તમને એવા ગોળ પિલ્લર જોવા મળશે ચારે હે ને દોસ્તો અહીંયાનો આવી રીતનો વ્યૂ છે એટલે અમે આગળ જશું આ બાજુ ટપક મહાદેવ જશું અહીંયા જો આ બોર્ડ છે લાગેલું તમે આ બોર્ડનો વ્યૂ લઈ શકો છો સ્ક્રીનશોટ અહીંના પથરા બી આવી રીતના વ્યૂ છે અહીંના પથરા બી કેટલા સુંદર તમને લાગતા હશે કુદરતી વાતાવરણ છે દોસ્તો કુદરતના બંધારણમાં ખાસી બધી વસ્તુઓ બંધાયેલી છે અને આપણે બી કુદરતના નિયમમાં રહેતા હોય તો બધું ઘણું બધું જાણવા મળે એમ છે દોસ્તો આપણે ઘરેથી જ નહીં નીકળતા તમારે અહીંયા આવવા માટે કઈ આવવું પડશે દાદા
અહીંયા આવવા માટે કઈ આવવું પડશે બાપુ? અહીંયા આવવા માટે હા સુબે આવો, સાંજે આવો, 5 હા વાગે. આજે સોમવાર છે, સોમવારે દિવસે સોમવારે આવો, સોમવારે આજે રવિવારે આવો. રવિવારે બી આવી શકે માણસો, રવિવારે પણ આવી શકો. પણ બહારના માણસો આવે તો પહેલા કઈ આવવું પડે? રવિવારે આવે. ના ના હા. એટલે એમ નહીં કહેતો, હમ. બહારના માણસો આપણો વિડીયો જોઈને કદાચ આવે અહીંયા દર્શન કરવા, ગમે તે આવી શકે. એટલે અહીંયા પેલું સ્ટેશન કયું પડે? કયો આપણે ઉપલેટા છે અહીંયા. ઉપલેટાથી અહીંયા પાટણ વાવ. પાટણ વાવ, ઉપલેટાથી પાટણ વાવ આવો અહીંયા દર્શન કરવા માટે પહેલા ઉપલેટા આવવું પડશે, ઉપલેટાથી પાટણ વાવ. પાટણ વાવ. અહીંથી 30 રૂપિયા અમારી જોડે સગડાવાળે ભાડું લીધું, 30 રૂપિયા જ માત્ર થાય છે. તો ચાલો હું તમને આગળ બતાવીશ. આવી રીતના અમે ચડી છે, મહાદેવ બાજુ અમે જઈ રહ્યા છે. અહીંયા આરસીસી રોડની સુવિધા કરેલી જ છે ઓલરેડી, આમથી બી અવાય છે અને આ રસ્તે તમને ઠેઠ લઈ જશે. બહુ જંગલ ઝાડી જેવું લાગે છે તમને, પણ અહીંયા મજા આવે એવું છે. અમે જે દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યો છું એ દ્રશ્ય તમે આમ જોઈ લો તમે, કેમ કે અમે આમાં ત્યાં જવાના છે. જોયું એ શું કહેવાય છે એને બાપુ? માતૃમાનું મંદિર. આ દેખાય છે તમને માતૃમાનું મંદિર છે. આપણે ઝૂમ કરીને બતાવી દઈએ. હવે અમે ત્યાં જવાના છે. બરાબર, આવી રીતના રસ્તો છે. તમને અહીંયા પાણીનો માપ બી જોવા મળશે. અહીંયા જંગલ જેવું છે, પણ એ બધું ફરવા લાયક છે અને જોવા લાયક છે. તમે અહીંયા આવી શકો છો અને બહુ સારું લાગે છે યાર, બહુ આનંદ લાવે છે. આ જૂની નદી છે, લગભગ સુકાઈ ગયેલી છે, હવે વરસાદમાં ભરાશે લગભગ. અહીંયા પાણી બી નીકળતું છે, પણ પાછળના પથ્થરનો નજારો તમે જુઓ એકવાર દોસ્તો. હું તમને ઝૂમ કરીને જરાક બતાવી દઉં. હા હા હા, કેટલો મસ્ત સુંદર લાગે છે ને. બાપુ આ તો મને બિલકુલ નવીન વસ્તુ બતાવી દીધી નહીં બાપુ? બિલકુલ નવીન વસ્તુ બતાવી. દોસ્તો આ પથ્થર તમે જોઈ લો, પથ્થરો કઈ રીતનો છે હે ને, ગોખલા જેવો. આનું કંઈક ઇતિહાસ છે તારા બાપુ? આનો કઈ ઇતિહાસ કરો. આમાં લખેલું. આમાં લખેલું છે આપણને, પણ ઇંગ્લિશમાં છે, થોડું વંચાય થોડું કહી દેવું ધણી. હે દેવું કઈ કેમ છે? દેવું ધણી એવું કંઈક છે લખેલું. દેવું. આમાં પથ્થરમાં જોવો તમે ગોખલા. દેવ ધૂણો. દેવ ધૂણો, અને દેવ ધૂણાને નામે આ પથ્થર ઓળખાય છે. અહીંયા તમને જોઈ જશે આ પર કુંડલા જેવા છે, દેવ ધૂણો. દોસ્તો આ પથ્થર છે, આનો ઇતિહાસ કંઈક હશે, પાંડવ વખતનો જ છે. આપણે પૂરું નથી જાણતા. એટલે છે ને મસ્ત. અહીંયા પાણીની નાની કુંડ બી આપેલી છે. દેવ ધણા. દેવ ધણા છે જો. હે? દેવ ધણા. દેવ ધૂણા. દેવ ધણા. દેવ ધણા. પત્તા છે દેવ ધણા. અચ્છા અચ્છા અચ્છા. દેવ ધણાનો પત્થર. દેવ ધણાનો પથ્થર છે. દેવ ધણા છે ને, ઝીણું ઝીણું લાગે એટલે દેવ ધણા એમ કહેવામાં આવે છે. હા, કેટલા મસ્ત સુંદર લીમડા છે. અહીંયા કંઈક ઝાડવું છે. અહીંયા બાકડા બી મૂકેલા છે, શાંતિથી પરાય એમ બેસાય, એમ થાકી ગયા તો બેસાય. તમને બેસવામાં બી આનંદ આવશે. લીમડાનો છાંયો છે. આપણે આ બાજુ બી જવાના છે, માતાજીના મઢ બાજુ. પથરા બહુ પુરાણી છે નહીં દાદા? હા, પુરાણી. બહુ પુરાણી છે. તો અહીંનો ઇતિહાસની વાત કરું, ઇતિહાસ તો આપણે બહુ બધું નથી જાણતા, પણ જે બાપુ છે અમારા, હા, પાંડવોએ ધીમે ગદા મારી હતી હેન્ડમમાં ને. અહીંથી ગદા મારી હતી હેન્ડમમાં ને. હેન્ડમમાં? હા, હેન્ડમમાં. એ ક્યાં જઈને પડ્યું? એવા આપણે હાથ ફોડી. 8 ફોડી. ઉપલેટા પાછા આવી ને હાથ ફોડી. અચ્છા અચ્છા અચ્છા. ત્યાં પેલા એના હટકા. હા હા, એક મારી ને ગદા. વિચાર કરો દોસ્તો, અહીંથી ભીમી ગધા મારી હટકા હા ભાઈ વાટકા ઉપલેટામ પડ્યા. ત્યાંથી અમે 30 રૂપિયા ભાડું કરશે ને આવ્યા ત્યાં.
તો આગળની ગધા કેટલી મોટી હશે અને હાડકા કેમના ઉડીને ગયા છે. અહીંયા પાંડવો રહેતા હતા એમ ને. પાંડવ અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા હતા પાંડવો. પાંડવ. દોસ્તો વિચાર કરો તમે, આવો ઇતિહાસ અહીંયા દફન છે, આપણે એની ઉજાગર કરશું આજે. હા. હવે અહીંયા બોર્ડ બી લાગેલો છે, તમે જોઈ લો. ટપકેશ્વર મહાદેવ જવાનું. ટપકેશ્વર મહાદેવ બોર્ડ છે આ. અહીંયા એક ભીમનો ખાટલો છે, કઈ બાજુ છે? ભીમનો ખાટલો. ભીમનો ખાટલો હોય. ભીમનો ખાટલો હોત છે અહીંયા. પૂછી જો કઈ બાજુ છે. હા, એ પણ આજે જોશું આપણે. પૂછી જો કઈ બાજુ. સારી વાત. આડે આવે પૂછી જાય ભીમના ખાટલે જવાનું કઈ બાજુ. હવે જોઈ લો દોસ્તો, કેમ કે અમે નજીક આવી ગયા છે, બિલકુલ નજીકમાં આવી ગયા. હવે રમેશ બાપુ भी हमारे हंगात से पूरा ब्लॉक ની અંદર રહેશે. આવી રીતના ખાડા છે, પાણી જ્યાં જતા હોય, પાણી. હા, પાણી જાય ચોમાસામાં. હા, સારા ઓલી અહીંયા નહીં રેસી હે નદી જેવું. નદી જેવું. નદી જેવું પાણી જતા હોય. જાય છે ખરા. બહી હા. ઓકે લખી. બસ મળી ગઈ છે, અમને બહુ રાહ દેખી, પછી બસ મળી અને લગભગ અડધી કલાકમાં આપણે પૂગી જશું. અડધી કલાકમાં પૂગી જશું. ત્યાંનો ઉપલેટા જઈને પાછો વ્યૂ જોવા મળશે. આ બસ છે. દાદા બી હાથી છે. આપણે આવી ગયા છે દોસ્તો રૂમ પર. જોઈ લો લોકેશન. હવે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેજો. મેં પહોંચી ગયો છું જ્યાં અમે રહીએ છીએ ત્યાં, અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. ફેર મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટ કરજો.